નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ગેરકાયદેસર રીતે બિલ્ડિંગની મંજૂરી આપ્યા હોવાના આક્ષેપ. સત્તાધારી ભાજપ પક્ષના 6 કોર્પોરેટર ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનર સામે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપતા પાટણ નગરપાલિકાનું રાજકારણ ફરી ગરમાયું છે. પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ કે શ્યામ સ્ક્વેર બિલ્ડિંગના માલિકોએ પાટણ નગરપાલિકામાં ઇમ્પેક્ટ ફી મુદ્દે અરજી કરી હતી. ત્યારે નગરપાલિકાના જે તે વખતના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે કારણો સહિત આ અરજીને નામંજૂર કરી હતી. કારણ કે સદર મિલકતની બાંધકામની પરવાનગી 1/10/2022 બાદની હોઈ અરજી નામંજૂર કરવામાં આવી હતી. તેમ છતાં વર્તમાન ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે બિલ્ડરની અરજી કર્યાના માત્ર 4 દિવસમાં જ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ઇમ્પેક્ટ ફી મંજૂર કરી છે. આ બિલ્ડિંગમાં પ્રથમ અને બીજો અને ત્રીજો માળ રહેણાંક હોવા છતાં તેને કોમર્શિયલ કર્યું છે. તે ખરેખર ગેરકાયદેસર છે. બિલ્ડિંગ ઇમ્પેક્ટ ફીની મંજૂરી મુદ્દે ચીફ ઓફિસરે બિલ્ડર પાસેથી આર્થિક લેતી દેતી કરી હોવાનો આક્ષેપ સાથે નગરપાલિકાના સત્તાધારી પક્ષના 6 સભ્યોએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વિરુદ્ધ અરજી આપતા પાટણ નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. તો આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કરી રહ્યા છે. આજે અમે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન ઓફિસર ચંદ્રકાંત સોલંકી દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ કેશવ સ્ક્વેર નામના બિલ્ડિંગને ગુજરાત રાજ્યના અનધિકૃત વિકાસને નિયમિત કરતા વટહુકમ 2022ની જોગવાઈઓ વિરુદ્ધ એને મોટો આર્થિક ભ્રષ્ટાચાર કહી શકાય એવું કરી અને નિયમ વિરુદ્ધ એને મંજૂરી આપેલી છે. આ એક્ટની કલમ 5 મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થયેલ હોય એ મકાન માલિકો જ આ કાયદા નીચે અરજી કરવાની પાત્રતા ધરાવે છે. આ મકાન માલિક દ્વારા પાટણ નગરપાલિકામાં આ અધિનિયમ નીચે અરજી કરવામાં આવેલ હતી, જેના અગાઉના ચીફ ઓફિસર ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રેરક પટેલ દ્વારા આ અધિનિયમ મુજબ લાભ મેળવવા પાત્રતા ધરાવતી ન હોય એને રદ કરેલ હતી. અને રદ કરતો સુધારા હુકમમાં પણ સ્પષ્ટ લખેલું છે કે સદર મિલકતની બાંધકામ પરવાનગી 1/10/2022 બાદની હોય અરજી નામંજૂર કરવામાં આવે છે. આમ છતાં આ ચીફ ઓફિસર દ્વારા મકાન માલિક દ્વારા જ્યારે ઓનલાઈન અરજી કરવામાં આવી 15/10/2022ના રોજ અને ચીફ ઓફિસર દ્વારા એને આ અધિનિયમ નીચે સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી જાહેર ત્રાસદાયક કૃત્ય કરી અને ખોટી રીતે મંજૂરી આપવામાં આવેલી છે. આ બિલ્ડિંગને જે મંજૂરી આપવામાં આવી છે આ કાયદાને છે એ હું માનું ત્યાં સુધી ગુજરાત રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. આવી ગેરકાયદેસર મંજૂરી આજ દિન સુધી ગુજરાત રાજ્યમાં કોઈ પણ ચીફ ઓફિસર નગરપાલિકા મહાનગરપાલિકામાં કોઈએ આપેલી નથી.